છે ખેડ બ્રહ્મા તરફ। હવે અમારી ગાડી ખેડ બ્રહ્મા તરફ નીકળી ગઈ છે। ચાલો અમે આયા કેળાની લારી ઉપર। મારી મમ્મીને એમ થયું કે હવે આપણે કેળા લઈ લઈએ। કેમ નહીં ભાઈ, કેળા તો ખાવા જ પડે ને, સીઝન છે અત્યારે। વરસાદની મોસમમાં કેળા ખાવાની મજા જ અલગ છે। વાહ વાહ, કેટલા સુંદર કેળા દેખાય છે ભાઈ, લઈ લો। હા હા હા, કેળા ખાવાની મજા આવી। મારી દીકરીઓ અને મારી ઘરવાળી કેળા ખાઈને કેવી ખુશ થાય છે। વાહ વાહ, હસવાનું ઓછું ભાઈ, હસવાની પાછળની સીટ વાળા હસતા નહીં ભાઈ। હવે મિત્રો આવી ગયા ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્મામાં ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છીએ। ગુરુ પૂનમ હોવાથી ટ્રાફિક વધારે છે। ખેડબ્રહ્મા એટલે અંબાજી માતાનું ધામ। અહીંયા ભક્તો અંબે માના દર્શન કરવા આવેલા। સામે જે ગેટ દેખાય, જય અંબિકા માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો આ ગેટ છે। માતાજીના મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે। માતાજીના ધામમાં મેળો લાગ્યો છે। અલગ અલગ વસ્તુ વેચાય છે। નાળિયેર, ચૂંદડી, અલગ અલગ હાર, કપડા વગેરે વગેરે વેચવા માટે ફેરિયાઓ આવેલા છે। અમે આવી ગયા માતાજીના ધામમાં। બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે માં। સૌનું ભલું કરજો અને સૌને રાજી ખુશી રાખજો માં। જય અંબે માં ના દર્શન કરો। જય અંબે માં। આવી ગયા છે, હવે દર્શન કરીને રિટર્ન થઈ ગયા। હવે પગથિયા ઉતરી ગયા। હવે અમારા પરિવાર વાળા અને અમે કંકુના ચાંદલા કરી અને નીકળી ગયા આગળ વર્તુલ ચામુંડા માતાના દર્શન કરવા માટે। અમે વર્તુલ પહોંચી ગયા છીએ અને ચામુંડા માતાજીના મંદિર આગળ ગાડી પાર્કિંગ કરી રહ્યા છીએ। જય ચામુંડા માં। જય શ્રી ચામુંડા માતાજીના મંદિર વર્તુલ માતાજીના મંદિરનો ગેટની અંદર અમે પ્રવેશી ચૂક્યા છીએ। માતાજીના મંદિરની અંદર પ્રવેશ્યા બાદ અમે માતાજીના દર્શન કર્યા। હવન કુંડ પાસે જઈને શ્રીફળ ફોડ્યું, પણ મોબાઈલ યાની કે શૂટિંગ કરવાની મનાઈ હતી। માતાજીના મંદિરની અંદર શૂટિંગ કરવા અમને ના દીધા। પછી મંદિરમાં આવેલા શંકર ભગવાનના મંદિરે અમે દર્શન કરવા માટે પગથિયા ચડ્યા। જય શિવશંકર। ભગવાન ભોલેનાથના દર્શન કરી અને અમારા જીવનને અમે ધન્ય માન્યું। જય ભોલેનાથ। વર્તુલ માતાજીના મંદિર પાસે વિશાળ મોટું તળાવ છે। તે તળાવને જોઈને આનંદ, કુદરતી સૌંદર્યનું મજા લીધી। કુદરતી સૌંદર્ય જોઈને અમે આનંદમાં આવી ગયા અને અમને થયું કે ચલો ને એક સેલ્ફી લઈ લઈએ। બધા પરિવાર વાળા એક સેલ્ફી લીધી। સેલ્ફી લઈ અને ત્યાંથી રવાના થયા। મિત્રો, અમારી આ ચેનલ તમને કેવી લાગી, લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને સારી લાગી હોય તો શેર પણ કરજો। મિત્રો, સપોર્ટ જરૂરથી કરજો। જય જય ભારત।